કે સત્રાજીત નામના યદુ એ ખૂબ જ ભગવાનના સૂર્યનારાયણ ભગવાનના ઉપાસક હોય છે. અને સૂર્યનારાયણ ભગવાને એમને પ્રસન્ન થઈ સામંતક નામનો મણી આપ્યો હોય છે. અને આ સામંતક મણી એટલો તેજસ્વી હોય ને રોજ 10 તોલા હોનું આલે. બોલો, હા, વિચાર કરો, એવો મણી મળી જાય તો રોજ 10 તોલા હોનું આપે તો બેનો આખા હોનેથી મટી જાય હો. ને બધાય હગાવાલાને આપે, નણંદોને તેલું આલે. લો, બોલાય લઈ જાઓ. એટલે એવો સામંતક મણી મળ્યો છે. અને એ જ્યારે પહેરીને નીકળે ને ત્યારે સાક્ષાત બીજા સૂર્યનારાયણ દેવ હોય એવું લાગે. એકવાર કૃષ્ણ ભગવાનને મળે છે. કૃષ્ણ ભગવાન કહે કે આવો મણી જે હોય એ તો રાજાના રાજ્ય કારભારમાં શોભે, રાજાને આપવો જોઈએ. એટલે રાજાને આપવાની જ્યાં વાત થઈ એટલે સત્રાજીને જીતને બહુ ગમ્યું નહીં. અને થોડો સમય જાય છે એટલે એ મણી ચોરાઈ જાય છે. સત્રાજીત ઘેર શોધે છે પણ મણી મળતો નથી. એટલે રાજાના નગરમાં કહેવામાં આવે છે કે આ મણી ક્યાં મૂક્યો. આખું નગર ભરાણું છે ને કીધું કે ભાઈ મેં ઘરે મૂક્યો તો કોઈ આ મણી ચોરી ગયું છે. એટલે ઉગ્રસેનજી રાજા હતા, એમને કીધું ભાઈ તમને કોઈના ઉપર શંકા ખરી? મણી ખોવાઈ ગયો, બીજી તમને કોઈના ઉપર શંકા હોય તો કહો. કે ભાઈ મને તો ભગવાન શ્રી કૃષ્ણ ઉપર શંકા પડે છે. બધાય સભામાં સ્તબ્ધ થઈ જાય છે કે કેવી વાત કરે છે. ભગવાન શ્રી કૃષ્ણ ઉપર આડ કઈ રીતે સહન કરી શકાય? પણ પાછા ઘણા મળત્યા હોય ને એમના, બધા કઈ ભગવાનના હિતે શું થોડા હોય. એટલે અડધા કે નાનો હતો ને તાણની ચોરીની ટેવ જાય નહીં. નાનો હતો તાણ માખણ ખાતો હતો, અને અત્યારે આ મણી માખણ બહુ ખાધું કે ચોરાય અમે બહુ સાંભળ્યું છે. એટલે વાતાવરણ બદલાયું. જેને આખી સોનાની નગરી જેને આમ ભેટમાં આપી દીધી. દ્વારિકાધીશ ભગવાન કૃષ્ણ કહેવાય છે, પણ દ્વારિકાનું રાજ્ય ભગવાને સંભાળ્યું નથી. એ તો ઉગ્રસેનજીને આપી દીધેલું છે. ઉગ્રસેનજી દરબારમાં ભગવાન કૃષ્ણને બોલાવે છે. કૃષ્ણ ભગવાન ચારેય બાજુથી આખા દરબારને જોઈ રહ્યા છે. વિચાર તો કરો, એ વખત ભગવાનની કેવી હાલત થઈ હશે કે જેના માટે આખું યદુકુળ, આખું જે ભગવાને સામર્થ્ય બનાવ્યું, ને એ યદુકુળના બધા બેઠા હોય ને એની વચ્ચે ભગવાનને પ્રસ્તુત થવું પડે. ઉગ્રસેનજી કહે છે કે ભાઈ આવો આડ આવ્યો છે પ્રભુ તમારા ઉપર, તમારું શું કહેવું છે? ભગવાને કહ્યું કે એ મણી મેં લીધો નથી, પણ થોડો સમય આપો તો એ મણી ક્યાં છે, કોને લીધો છે, બધી વિસ્તૃત એનું પગેરું શોધીને હું તમને આપીશ. ભગવાનને સમય આપવામાં આવે છે ને ભગવાન મણીની શોધમાં વનમાં જાય છે. ને વનમાં જોયું તો ત્યાં આજે સત્રાજીત હોય છે, એમનો ભાઈ હોય છે પ્રસેન. એ પ્રસેન આ મણી લઈ અને વનમાં ગયો હોય છે. અને કોઈ વાઘ કે વરુ હોય છે, એ વાઘે પોતાના પંજા મારી અને પ્રસેનને મારી નાખ્યો હોય છે. અને ત્યાં આગળ એમને બધા પદચિહ્નો જોવા મળે છે. એટલે પગચિહ્ન શોધતા શોધતા આગળ જાય છે. ત્યાં આગળ બીજા એક રીછના પગચિહ્ન જોવા મળે છે. અને એક પગચિહ્ન જે છે ને એ છેક ગુફા સુધી જતા હોય છે. એટલે ગુફા આવી એટલે બધા સૈનિકોને કહ્યું કે તમે બહાર રહો, હું અંદર
જઉં અને મણી શોધીને આવું છું. અંદર ગયા તો ત્યાં દિવ્ય તેજ જોયું, ત્યાં મણી જોયો ભગવાને, અને મણી લઈ અને આવવા જતા હોય છે ત્યાં તો એક જામવંત હોય છે, ગુજરાતી ભાષામાં આપણે કહીએ તો રીછ. એ જામવંત સાથે એમને યુદ્ધ કરવું પડે છે. 1 દિવસ 2 દિવસ 3 દિવસ એવી 27 દિવસ સુધી યુદ્ધ ચાલે છે. જામવંતને ખબર પડી કે મને જીતી શકે એવા પરબ્રહ્મ પરમાત્મા ભગવાન નારાયણ જ હોય, એના સિવાય મને કોઈ જીતી શકે નહીં. એ જામવંત ભગવાનના શરણે આવે છે, કહે છે કે પ્રભુ હું તમને ઓળખી ગયો છું, હવે આ યુદ્ધને અહીંયા વિરામ આપો. યુદ્ધનો વિરામ થાય છે. ભગવાનને ચરણોમાં પડી જાય છે કે ભગવાન મેં તમને ઓળખ્યા નહીં, એ માટે તમારી સાથે મેં ભયંકર યુદ્ધ કર્યું, પણ મને ક્ષમા આપો. ભગવાન કહે છે કે રામ અવતારમાં જામવંતજી તમે મારું ઘણું કામ કર્યું છે, તમને ક્ષમાને યોગ્ય નથી. તમે ક્ષમા એની કરાય કે જેને કંઈ એવું કાર્ય કર્યું હોય. તમે તો કોઈ એવું કાર્ય જ કર્યું નથી, તમે તો મારા માટે અવિરત કાર્યો કર્યા છે. માટે તમે ક્ષમા ના માગશો. ભગવાને કહ્યું બોલો હું શું કાર્ય કરું તમારું? કઈ વરદાન જોઈતું હોય તો માગી લો. ત્યારે જામવંતજી એટલું કહે છે કે મારે તમારું અહીંયા કૃષ્ણ અવતારનું જે સ્વરૂપ છે ને એ મનોહર ઝાંખી છે, પણ મને જે રામ અવતારમાં જે પ્રીતિ થઈ છે અને રામ અવતારમાં મારું રામ સાથેનું જે ચિત્ત ચરો આખું કહેવાય કે પરોવી ગયું છે, એ રામ અવતારનું સ્વરૂપ મારે જોવું છે. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ અવતારમાંથી રામચરિતમાં જે રામ ભગવાનનું જ્યારે ત્રેતાયુગમાં જન્મ થયો અને જે પ્રમાણેનું રાવણ સાથે યુદ્ધ થયું અને જે સ્વરૂપ ભગવાનનું મનોહર હતું એ સ્વરૂપ ભગવાને ધારણ કર્યું અને એના જામવંતજી દર્શન કરી અને ધન્ય થાય છે. ભગવાનની ખૂબ સારી એવી સ્તુતિ કરે છે, વંદના કરે છે અને ભગવાનને કહે છે કે અહીંયા આવવાનું તમારું પ્રયોજન શું? ત્યારે કહ્યું કે હું સામંતક મણી લેવા માટે આવ્યો છું, એનું મારા ઉપર એક આડ લાગ્યું છે અને આડ મારે દૂર કરવાનું છે. ત્યારે જામવંતજી કહે છે કે તમારે જો એ મણી જોતો હોય તો મારી દીકરી સાથે તમારે એનું વરણ કરવું પડશે, કારણ કે મેં મારી દીકરીને મણી ભેટમાં આપી દીધો છે. હવે દીકરીને ભેટમાં આપેલી વસ્તુ પાછી લેવાય? દીકરીને ભેટમાં આપેલી વસ્તુ પાછી લેવાય? આપતા નહીં. પિતાના ઘેરથી આપી હોય તો તમારી જોડે જ રાખજો કે ભાઈ કથામાં આવે પાછું ના અપાય. જે આવ્યું એ તમારું. દીકરીને એવું હોય, દીકરીને જે આપ્યું ને એ દીકરીનું, પછી એ પાછું લેવાય નહીં. હા ભાઈ નવી ગાડી લાવ્યો ને બેસી કહેવાય ભાઈ ગાડી મસ્ત ઘેર સુધી મૂકી જાય, પછી કે હવે આ મારી જા બીજી લઈ લેજે. એટલે જામવંત પ્રસ્તાવ મૂકે છે, ભગવાન સ્વીકારે છે અને ભગવાન કોળો કેટલા ભાગ્યશાળી, મણી લઈને આવ્યા સાથે સાથે જામવતીને લઈને આવ્યા. આવી ભગવાનના બીજા લગ્ન થયા. ખબર પડી એટલે ખૂબ ધૂમધામથી ભગવાનનું સ્વાગત થાય છે અને એ સ્વાગત સાથે ભગવાનના બીજા લગ્ન થયા.